નમસ્તે મિત્રો, આજે આપણે ગુજરાતી ભાષાના વ્યાકરણના એક એવા પાસા વિશે વાત કરીશું જે આપણી બોલીને અને લખાણને વધુ જીવંત અને લયબદ્ધ બનાવે છે. આપણો આજનો વિષય છે દ્વિરુક્ત અને રવાનુકારી પ્રયોગો. ચાલો આ રસપ્રદ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. દ્વિરુક્ત શબ્દો એટલે શું? સૌપ્રથમ સમજીએ કે દ્વિરુક્ત એટલે શું. જો આપણે આ શબ્દની સંધિ છૂટી પાડીએ તો દ્વિ એટલે બે અને ઉક્તિ એટલે બોલાયેલું. આમ દ્વિરુક્ત એટલે જે શબ્દ બે વખત બોલાય છે તે. રોજિંદા જીવનમાં આપણે ઘણીવાર આવા શબ્દો વાપરીએ છીએ, જેમ કે ધીરે ધીરે, ગરમ ગરમ કે લાલ લાલ. આ શબ્દો વાક્યમાં ભાર મૂકવા માટે વપરાય છે. દ્વિરુક્તના મુખ્ય પ્રકારો. દ્વિરુક્ત પ્રયોગો માત્ર એક જ પ્રકારના નથી હોતા. ભાષામાં તે અલગ અલગ રીતે પ્રયોજાય છે. તેના મુખ્ય ત્રણ પ્રકારો છે. સંપૂર્ણ દ્વિરુક્તિ, અંશતઃ દ્વિરુક્તિ જેમાં ધ્વનિનો લોપ થાય છે, અને પ્રાસ દ્વિરુક્તિ. ચાલો આપણે આ દરેકને વિગતવાર જોઈએ. સંપૂર્ણ દ્વિરુક્તિ. જ્યારે એકનો એક શબ્દ કોઈપણ ફેરફાર વગર બીજી વખત વપરાય ત્યારે તેને સંપૂર્ણ દ્વિરુક્તિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ગરમ ગરમ જમવાનું તૈયાર છે. અહીં ગરમ શબ્દ બે વાર વપરાયો છે, જે જમવાની વિશેષતા બતાવે છે. તે જ રીતે માન માન, ઘેર ઘેર અને લાલ લાલ તેના ઉત્તમ ઉદાહરણો છે. દ્વિ એટલે બે. યાદ રાખવાની એક સરળ રીત એ છે કે જ્યારે પણ કોઈ શબ્દ બે વાર આવે ત્યારે તે દ્વિરુક્તિ છે. આ પ્રયોગનો મુખ્ય હેતુ વાક્યમાં કહેવાયેલી વાતની તીવ્રતા વધારવાનો છે. જેમ કે આટલું કહેવાને બદલે આટલું કહેવાથી તેની ગંભીરતા વધી જાય છે. પ્રાસ દ્વિરુક્તિ, અર્થ વગરનો પ્રાસ. આ પ્રકાર ખૂબ જ રમૂજી અને રસપ્રદ છે. ઘણીવાર આપણે એક અર્થવાળા શબ્દ સાથે બીજો એવો શબ્દ જોડીએ છીએ જેનો પોતાનો કોઈ અર્થ હોતો નથી, પણ તે માત્ર લય કે પ્રાસ બેસાડવા વપરાય છે. જેમ કે ભાતું બાતું. અહીં બાતુનો કોઈ અર્થ નથી, પણ ભાતું સાથે બોલવામાં તે લયબદ્ધ લાગે છે. તેવી જ રીતે પાણી બાણી, ચોપડી બોપડી, શાકબાક વગેરે. રવાનુકારી શબ્દો. હવે આપણે વ્યાકરણના બીજા મહત્વના પ્રકાર પર આવીએ, જે છે રવાનુકારી શબ્દો. રવ એટલે અવાજ અને અનુકાર એટલે નકલ. એટલે કે અવાજની નકલ કરતા શબ્દો. અવાજની નકલ કરતા શબ્દો. જ્યારે આપણે શબ્દનું રૂપ આપીએ છીએ ત્યારે તે રવાનુકારી બને છે. ઉદાહરણ તરીકે, ચકલીનો અવાજ ચી ચી, ઢોલનો અવાજ ઢમ ઢમ, વરસાદના ટીપાનો અવાજ ટપ ટપ. આ શબ્દો સાંભળતા જ આપણી નજર સામે અવાજનું ચિત્ર ખડું થઈ જાય છે. તફાવત. દ્વિરુક્ત વિરુદ્ધ રવાનુકારી. ઘણીવાર વિદ્યાર્થીઓને આ બંનેમાં મૂંઝવણ થાય છે. તો ચાલો તફાવત સમજીએ. દ્વિરુક્ત શબ્દો અર્થયુક્ત હોય છે અને ભાર મૂકવા વપરાય છે, જ્યારે રવાનુકારી શબ્દો માત્ર અવાજની નકલ છે. દ્વિરુક્તિમાં શબ્દ બેવડાય છે, જ્યારે રવાનુકારીમાં તે અવાજની અનુભૂતિ કરાવે છે. ચકાસો તમારી સમજ. ચાલો હવે જોઈએ કે આપણને કેટલું સમજાયું. 1. 10 વાર. આ કયો પ્રકાર છે? 2. પવનના સૂસવાટા. આ અવાજ છે એટલે કે રવાનુકારી. 3. તેલ બેલ. અહીં બેલનો કોઈ અર્થ નથી એટલે તે પ્રાસ દ્વિરુક્તિ છે. નિષ્કર્ષ. આમ દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો ગુજરાતી ભાષાના ઘરેણાં સમાન છે. તે ભાષાને જીવંત, લયબદ્ધ અને ભાવવાહી બનાવે છે. આ શબ્દોનો યોગ્ય પ્રયોગ આપના લખાણ અને બોલવાની શૈલીને વધુ પ્રભાવશાળી બનાવે છે. પ્રશ્નોત્તરી Q&A. આશા છે કે તમને આ વિષય બરાબર સમજાયો હશે. જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. આભાર.